નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વે મિત્રનું દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર। વાત કરીએ આજના મહત્વના ખબરોની તે પહેલા વિડીયોને લાઇક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસ આવેલું બેલ આઇકન દબાવી દેજો। ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે, ત્યારે આજે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી। આ રેલીમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમણે કલેક્ટરને આવેદન આપીને પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે। રાજકોટ શહેરના રજપૂતપરા મેઇન રોડ પર સુરભી કોમ્પ્લેક્સના બીજા માળે 7+ સ્પામાં ધમધમતા કૂટણખાના ઉપર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી સંચાલક અને મેનેજર સહિત 2ની ધરપકડ કરી હતી। સ્પામાંથી મળી આવેલી 3 રૂપલનાને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી હતી। ઘણા સમયથી આ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે। મળેલી બાતમીના આધારે પીઆઈ બીવી બોરીસાગરની રાહબરીમાં પીએસઆઈ SM રાણાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવ્યા બાદ દરોડો પાડ્યો હતો। મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ચાલુ છે। મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરંગેએ રવિવારે કહ્યું હતું કે જ્યાં સુધી મરાઠા સમુદાય માટે અનામતની તેમની માંગણી પૂરી ન થાય ત્યાં સુધી તેઓ મુંબઈ છોડશે નહીં। રવિવારે તેમની ભૂખ હડતાલ 3જા દિવસે પણ ચાલુ રહી છે। જરંગેએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની માંગણી બંધારણીય રીતે માન્ય છે અને સરકાર પાસે એવો રેકોર્ડ છે જે દર્શાવે છે કે કુણબી અને મરાઠા એક જ જાતિના છે। સુરત શહેરના સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર એક ઠગને પાટણથી ઝડપી પાડ્યો છે। આરોપીએ એક વ્યક્તિ પાસેથી એન્જલ બ્રોકિંગમાં રોકાણ કરવાના બહાને રૂપિયા 6,75,600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભોગ બનનાર વ્યક્તિએ 27/7/2025ના રોજ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ આરોપીએ અલગ અલગ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો અને તેને શેર માર્કેટમાં વધુ નફો કમાવાની લાલચ આપી હતી। ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ 2026થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના સ્વરૂપમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રશ્નપત્રને લઈને થતી મૂંઝવણને દૂર કરવાનો છે। ખાસ કરીને સામાન્ય અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હવેથી ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રોમાં વિકલ્પ A અને વિકલ્પ B એમ 2 ભાગ રહેશે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી તમારા મિત્ર સાથે શેર કરી દેજો।